અને ડેઝર્ટ કરતાં કિંમતમાં તેઓ મોંઘા હોય છે. ત્યારબાદ આપણે વાત કરવાના છીએ ડેઝર્ટ એટલે કે મિષ્ટાન. તો સામાન્ય રીતે આહારમાં આ જે ડેઝર્ટ છે તે છેલ્લે આપવામાં આવે છે, જેમ કે આઈસ્ક્રીમ છે, કેક્સ છે, ફ્રૂટ છે, માખણ છે. તો આપણે જોઈએ તો તે વધારે કે ઓછી માત્રામાં હોઈ શકે છે. સ્વાદમાં મીઠું અથવા નમકીન હોય છે. તેને ગરમ અથવા ઠંડુ પીરસવામાં આવે છે. ત્યારબાદ આવે છે મેનુનું વર્ગીકરણ. મેનુનું વર્ગીકરણ આપણે જોઈએ તો તેમાં પહેલું આવે છે ઓન ધ બેસિસ ઓફ પ્રાઇસ એન્ડ લિસ્ટિંગ એટલે કે કિંમત અને યાદીના આધારે મેનુના પ્રકારો. તો એમાં ટેબલ ડી હોટે, એલા કાર્ટે અને કોમ્બિનેશનનો સમાવેશ થાય છે. તે આ બધા મેનુને આપણે વિગતવાર છે આપણે આગળ સમજવાના છીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે ઓન ધ બેસિસ ઓફ યુઝ એટલે કે ઉપયોગના આધારે. જ્યારે ત્રીજો છે ઓન ધ બેસિસ ઓફ ફૂડ એટલે કે ભોજનના આધારે, ઓન ધ બેસિસ ઓફ મિલ. તો આગળ આપણે જોઈએ તો પહેલું જે પ્રકાર છે તેમાં આપણે જોવાનું છે ટેબલ ડી હોટે. આ પ્રકારનું મેનુ છે મર્યાદિત પસંદગી આપે છે કે જેને પ્રસંગ અનુસાર પહેલેથી નિર્ધારિત કરી શકાય છે. જેમ કે નવું વર્ષ, દિવાળી, કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે આ પ્રકારનું મેનુ છે આપવામાં આવે છે, જેમાં દરેક ડિશની કિંમત છે અલગ અલગ હોતી નથી, પણ દરેક ડિશની કિંમત નિશ્ચિત કરેલી હોય છે. ત્યારબાદ એમાં જોઈએ તો આમાં ગેસ્ટ પોતાની મરજી અનુસાર અમુક ડિશ વધારી કે ઘટાડી શકે છે. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ તો એલા કાર્ટે. તો આ પ્રકારનું મેનુ છે એ વૈકલ્પિક પસંદગીની તક આપે છે અને જેમાં દરેક આઇટમની યાદી છે એ ક્રમસર આપવામાં આવે છે, જેમાં પહેલાં સ્ટાર્ટર, ત્યારબાદ શાકાહારી અથવા માંસાહારીની યાદી, ત્યારબાદ સલાડ, મુખ્ય આહાર, ચપાતી અને નાનની પસંદગી અને રાઈસ ચોખાની જે અલગ અલગ વાનગીઓ છે તે અને મિષ્ટાન વગેરેની યાદી છે ક્રમસર એમાં આપેલી આપણને જોવા મળે છે, જેમાં દરેકની કિંમત છે એ અલગ અલગ હોય છે. ત્યારબાદ જોઈએ કોમ્બિનેશન મેનુ. તો કોમ્બિનેશન મેનુમાં આપણે જોઈએ તો આ પ્રકારનું મેનુ છે જે સંપૂર્ણ ભોજન પેકેજ અને વૈકલ્પિક પસંદગીની તક આપે છે. એટલે કે તેમાં ટેબલ ડી હોટે અને એલા કાર્ટે છે એ બંને સમાયેલા હોય છે. બંનેનો સમાવેશ કરતું જે મેનુ છે તેને કોમ્બિનેશન મેનુ છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવાનું છે બીજો પ્રકાર. તો એમાં આવે છે ફિક્સ ધ મેનુ. ઓન ધ બેસિસ ઓફ જ્યારે જોઈએ તો એમાં ફિક્સ્ડ મેનુ છે એ નિશ્ચિત મેનુ છે. આ પ્રકારનું મેનુ છે એ મોટાભાગે કોફી શોપ અને ઝડપી સેવા આપતી રેસ્ટોરન્ટમાં જોવા મળે છે. આ પ્રકારનું મેનુ છે એ મોટાભાગે આપણે કોફી શોપ અથવા જ્યાં ઝડપથી સેવા આપવામાં આવતી હોય તેવા રેસ્ટોરન્ટમાં જોવા મળે છે, કે જેમાં આપણે ઓર્ડર દેતાની સાથે જ તરત જ આપણને તે મળી જાય છે. આ પ્રકારનું મેનુ છે એ સાયકલિંગ ફરતું મેનુ અને બેનિક્યુટ મેનુ કરતાં લાંબા ગાળે એકસરખું ચાલતું આવતું મેનુ છે. આ પ્રકારના મેનુમાં છે કિંમતમાં કે વાનગીઓમાં છે વધારે ફેર પડતો નથી, ને આ જે કિંમત અને વાનગીઓ છે એ લાંબા ગાળે ચાલી આવે છે. ત્યારબાદ બીજું આવે છે સાયકલિંગ મેનુ. સાયકલિંગ એટલે કે ફરતું. આ પ્રકારનું મેનુ છે ગેસ્ટને પસંદગીમાં વિવિધતા આપે છે. આ પ્રકારનું મેનુ મોટાભાગે પોતાની રીતે બનાવેલું હોય છે અને બિનવ્યાપારી સંસ્થા અને કરાર આધારિત હોય, જેમ કે શાળાની કેન્ટીન કે હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન કે હોટલ છે તેમાં આપણને આ પ્રકારનું મેનુ છે એ જોવા મળે છે. સામાન્ય રીતે આવા પ્રકારનું મેનુ 1 થી 4 મહિના સુધીનું હોય છે. એટલે કે 1 થી 4 મહિના પછી વચ્ચે મેનુ છે એ બદલાતું હોય છે. તેમાં કિંમત અને વાનગીઓ પણ એમાં બદલાતી આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો બેનિક્યુટ મેનુ એટલે કે ભોજન સમારંભનું મેનુ. આ પ્રકારનું મેનુ છે એ વૈકલ્પિક પસંદગીની તક આપે છે અને જે 4 કરતાં વધારે કોર્સની તક આપે છે.
મોટે ભાગે આવા પ્રકારનું મેનુ છે એ લગ્ન પ્રસંગ કે બીજા જે અન્ય પ્રસંગો હોય કે તહેવારો હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોવાના છીએ મેનુના પ્રકારમાં ત્રીજો પ્રકાર છે ઓન ધ બેસિસ ઓફ મીલ, તે જોવાના છીએ. તેમાં પહેલું છે બ્રેકફાસ્ટ મેનુ. તો આ પ્રકારનું મેનુ છે એ મર્યાદિત સમય માટે હોય છે કે જેમાં ફૂડનું મેનુ છે સવારના 6 થી 9 વાગ્યા સુધીનું હોય છે. આ જે બ્રેકફાસ્ટ છે આપણે જાણીએ છીએ કે સવારના ભાગમાં આપણે જે નાસ્તો કરીએ તેને બ્રેકફાસ્ટ કહેવાય છે. આ બ્રેકફાસ્ટમાં જે નાસ્તાની આઇટમો હોય તેનો સમાવેશ થાય છે અને તેનું આ પ્રકારનું જે મેનુ છે એ ફક્ત આપણને 6 થી 9 વાગ્યા સુધીનું હોય છે. જેમાં આ મેનુમાં આપણને ફ્રૂટ છે, જ્યુસ છે, દૂધ, ચાય, કોફી, ઈંડા, બ્રેડ વગેરેનો સમાવેશ આમાં થાય છે. ત્યારબાદ આવે છે બ્રંચ મેનુ. તો આ પ્રકારના મેનુના ભોજનમાં બ્રેકફાસ્ટ અને લંચનું મિશ્રણ હોય છે, તેથી તેને બ્રંચ કહેવામાં આવે છે. બ્રેકફાસ્ટમાંથી બ્રેક અને લંચમાંથી જે ચ છે એ બંનેને સાથે રાખીને જે શબ્દ બને છે બ્રંચ, તેને આધારે તેને બ્રંચ કહેવામાં આવે છે. આ પ્રકારના મેનુનું ભોજન છે એ સવારના મોડા સમય અને લંચ સમય પહેલાં લેવામાં આવતું હોય છે. સવારનો જે સમય છે જ્યાં બ્રેકફાસ્ટનો સમય લોકો છોડી દીધો હોય છે, એટલે કે મોડા પડી ગયા, સવારના મોડા જ્યારે લોકો ઉઠતા હોય કે જે આપણે જોયું કે બ્રેકફાસ્ટનો સમય 6 થી 9 વચ્ચેનો હોય છે, એ સમય દરમિયાન જ્યારે કસ્ટમર લઈ નથી શકતા અને ત્યાર પછીના સમયમાં લે છે તો તેને બ્રંચ કહેવામાં આવે છે. એટલે કે સવારના મોડા સમય અને લંચ પહેલાં જ્યારે લેવામાં આવે છે તેને બ્રંચ કહેવામાં આવે છે. બ્રંચ મોટે ભાગે રવિવારના દિવસે અથવાના તહેવારના દિવસોમાં લેવામાં આવે છે કે જ્યારે લોકો છે એ સવારના મોડા ઉઠતા હોય છે અને બ્રેકફાસ્ટનો સમય છે એ ચૂકી ગયા હોય છે. ત્યારબાદ આવે છે લંચ મેનુ, એટલે બપોરના સમયમાં લેવાતા ભોજનને આપણે લંચ છે એ કહીએ છીએ. આ પ્રકારનું મેનુનું ભોજન દિવસના મધ્ય ભાગમાં એટલે કે બપોરે લેવામાં આવે છે. આ પ્રકારના મેનુમાં જે ભોજન છે એ ભારે હોય છે અને આખા જે દિવસ દરમિયાનનું જે મોટામાં મોટું જે ભોજન હોય કે ખોરાક હોય તેનો સમાવેશ આમાં થાય છે. ત્યારબાદ આવે છે હાઈ ટી મેનુ. આ પ્રકારના મેનુનો ખોરાક છે એ બપોરના સમય અને સાંજના સમયની જે વચ્ચેનો સમયગાળો છે ત્યારે આ હાઈ ટી મેનુનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં જે હળવી વાનગીઓ છે જેમ કે બ્રેડ બટર, ચા કે કોફી કે અન્ય વાનગીઓ છે એનો સમાવેશ આમાં થાય છે. ત્યારબાદ આવે છે આફ્ટરનૂન ઓર ઇવનિંગ ટી મેનુ. તેને બપોરના 4 વાગે છે પીરસવામાં આવે છે કે જેમાં સેન્ડવિચ, કેક્સ, પેસ્ટ્રી સાથે 1 કપ ચા કે કોફીનો સમાવેશ આ આફ્ટરનૂન કે ઇવનિંગ ટી મેનુમાં એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે ડિનર મેનુ. ડિનર આપણે શબ્દ જાણીએ છીએ કે રાત્રે જે ભોજન લેવામાં આવે તેને ડિનર કહેવામાં આવે છે. તો આ પ્રકારના ભોજનનું મેનુ છે એ મોટે ભાગે સાંજના 7 થી 9 વાગે આપવામાં આવે છે. તેને દિવસનું મુખ્ય ભોજન છે એ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે સુપર મેનુ, કે તે ભારે અથવા હળવા સ્વરૂપનું સાંજના ભોજન હોય છે. તેને સાંજના 6 થી 7 દરમિયાન આપવામાં આવે છે. તેને સુપર મેનુ છે એ કહેવામાં આવે છે.